કિન્નર સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી, જેની ભવ્ય ઉજવણી ભવ્ય સરઘસ સાથે અમદાવાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી। રામલલ્લાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો। એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની 9મીએ શ્રી રામ જયંતિ જન્મ જયંતિ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અમદાવાદના ઈસનપુર ખાતે કિન્નર સમાજના અગ્રણી કામિની દે દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામલલ્લાની તસવીર સાથે રથ, ઢોલ, નગારા, ડીજે, હાથી, ઊંટ ગાડી સાથે ભવ્ય શોભાયાત્રા વિશાલનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ અને લોકો જોડાયા હતા। આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણીઓ એવા કશિશ દે, ભાવનાદે નાયક, કામિની દે, કશિશ દે, સુનીતા દે, કોહિનૂર દે વગેરે જોડાયા હતા અને દેશમાં એકતા અને શાંતિ અને લોકોની સુખ શાંતિ માટે મનોકામના કરવામાં આવી હતી। કિન્નરોને રામલાલાનું વરદાન છે અને રામલાલાનું વરદાન છે, અમે એટલી દુઆ કરીએ છીએ કે આપણા દેશ ઉપર કોઈ આફત ના આવે અને આપણા જે શહીદો આપણી રક્ષા કરે છે એમના માટે પણ ખાસ દુઆ કરીએ છીએ કે જેના લીધે આપણે આજે શોભાયાત્રા નીકાળી શકીએ છીએ, આપણે ફરી પણ શકીએ છીએ। એ શહીદોની લંબી ઉંમર માટે, એમની દુઆ માટે, એમને દિલથી આશીર્વાદ આપવા માટે અને પૂરા આપણા વિશ્વની અંદર કોઈ જાતની કોઈ બીમારી ના આવે, કોઈ જાતના કોઈ વિઘન ના આવે, એના માટે અમે આ શોભાયાત્રા નીકાળી છે।